ભરૂચના ડુમવાડ વિસ્તારમાં મંજૂર થયેલ આરસીસી રોડ સ્થાનિક પાલિકા સભ્ય દ્વારા કેન્સલ કરાવતા સ્થાનિકો અને વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ કરી જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચના વોર્ડ નંબર 11માં આવેલ ડુમવાડ વિસ્તારમાં કેટલાય વર્ષોથી રોડની સમસ્યા રહેલી છે, જે અંગેની સ્થાનિકોની રજૂઆત બાદ આરસીસી રોડ પાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો, જેની કામગીરી શરૂ થનાર હતી। તે દરમિયાન સ્થાનિક પાલિકા સભ્યએ પાલિકામાં રજૂઆત કરી તે રોડ કેન્સલ કરાવી દેતા સ્થાનિકોને તેની જાણ થતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ અંગે સ્થાનિકો એકત્રિત થઈ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ અન્ય વિપક્ષી સભ્યો સાથે ભરૂચ પાલિકા ખાતે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરતા પાલિકાનું વાતાવરણ ગરમાયું હતું। સ્થાનિકો સાથે વિપક્ષી સભ્યોએ ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆતો કરી આ વિસ્તાર સાથે વડાપ્રધાન મોદીના સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને અપનાવવા બદલ ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ કરી રોડ બનાવવાની માંગ કરવા સાથે આ મુદ્દે જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજરોજ અમે મોહલ્લાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર સીઓને કહેવા માટે આવેલા હતા। અમારો રોડ પાસ થઈ ગયો હતો, જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો, એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે, એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરેલી। અમે સીઓ સાહેબે એવું કીધું છે, આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોડ બને એટલું કરાવી આપીશું। એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો, તેની કામગીરીની શરૂઆત થવાની હતી। કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુમવાડ વિસ્તારમાં મટીરિયલ નાખી દેવામાં આવ્યું હતું, પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી। એ કામગીરી રદ કરવામાં આવી એવો લેટર લખીને કહી શકાય કે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો। તેના વિરોધના અંદર આજે ડુમવાડ વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા અને અમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહે છે કે એમનું કહેવું છે નરેન્દ્રભાઈનું જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ સાચા અર્થમાં દેખાતો નથી। અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી માણસ કહી શકાય એવા લોકો આજે આવી રીતે લેટર લખીને જે અમુક વિસ્તારના અંદર વિકાસ કરવો, અમુક વિસ્તારમાં ન કરવો, આવી માનસિકતા રાખનાર લોકોને અમે કહેવા માંગીએ છીએ કે પહેલા પોતાના મગજના કચરો સાફ કરો, પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો। આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે, એવી ચીફ ઓફિસરને આજરોજ રજૂઆત કરેલી છે।